નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પીએમ મોદીને કહ્યા પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર। અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિર વતી પૂજ્ય સ્વામી ઈશ્વર ચરણદાસ અને સ્વામી બ્રહ્મ વિહારી દાસે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 14 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારોહ માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે। આમંત્રણ પત્રિકામાં પીએમ મોદીને પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર તરીકે મહંત સ્વામી મહારાજે સંબોધિત કર્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેંગસ્ટર લખબીરસિંહ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે। કુખ્યાત ગેંગસ્ટર લખબીરસિંહને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ કેનેડાથી સહિત અને બીજા દેશોમાંથી ભારતમાં આતંક ફેલાવનાર લખબીરસિંહને આતંકવાદી જાહેર કરાયો છે। લખબીરસિંહ મોહાલી અને તરણતારનમાં થયેલા આરપીજી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો। ઉલ્લેખનીય છે કે તેની સામે હત્યા અને હુમલા સહિતના અનેક કેસ પણ નોંધાયેલા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન પીએમ મોદીએ ગઈકાલે અયોધ્યાની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન પીએમ મોદી અયોધ્યામાં 17,500 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી હતી। પીએમ મોદી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી પણ આપી હતી। ત્યારબાદ પરત ફર્યા બાદ તેઓ અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। આ સિવાય પીએમ મોદી અયોધ્યા એરપોર્ટની બાજુના મેદાનમાં જનસભાને સંબોધન કર્યું હતું। પીએમ મોદી જાહેર સભા સ્થળેથી જ કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।